અમદાવાદમાં ફરી એકવાર ધરપકડ પાર્ટી પર હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં શાહીબાગમાં રોડ પર રખડતી ગાયો પકડવા કોર્પોરેશન અને પોલીસ કર્મચારીઓ ગયા હતા, ત્યારે સ્થાનિક લોકોએ ગાયો અમારી છે, એમને નહીં લઈ જવા દઈએ તેમ કહીને લાકડીઓ વડે ધરપકડ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં કોર્પોરેશન અને પોલીસના 4 કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે શાહીબાગ પોલીસે 6 લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમાલપુર વિસ્તારમાં ભર બપોરે 1 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી હતી, જેમાં જમાલપુર રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં કામ કરતો યુવક માણેક ચોકથી 1 કિલો સોનું લઈને આવી રહ્યો હતો, ત્યારે 2 અજાણ્યા ઈસમો તેની પાસેથી સોનું ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેને પગલે પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે ગીતા મંદિર ખાતેના પેટ્રોલ પંપના સીસીટીવી ચેક કરતા ખબર પડી હતી કે ફરિયાદી યુવકે તેના મિત્રોની મદદથી લૂંટનું ટર્કટ રચ્યું હતું, જેને પગલે કાગડાપીઠ પોલીસે આ ઘટનામાં પોલીસ પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા હાલોલ હાઈવે પાસેથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક સાથે 2 આરોપીને ઝડપી લીધા છે, જેમાં વડોદરા હાલોલ હાઈવે પર એક હોટલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રકને રોકાવીને તેમાં સર્ચ કરતા તેમાંથી 78,000 જેટલી દારૂની બોટલ મળી આવી હતી, ત્યારે પોલીસે દારૂ અને ટ્રક સહિત 1 કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક નેપાલસિંહ સિસોદિયા અને ભોપાલસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત 3 આરોપીને ભાગેડુ જાહેર કરી તમામને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે.